પહેલેથી સ્ટાર્ટિંગ કરો. નમસ્કાર. ચલો વોઇસ ટેસ્ટિંગ. કેમ છો બધા? કમ્પ્લીટ. ચાલો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત છે. અને કાલે લેક્ચર નથી, મારો લેક્ચર નથી, બીજાનો હોય તો કઈ વાંધો નથી. લગભગ કોઈનો નથી, કારણ કે કાલે ઉત્તરાયણ છે. અમને તો એક રજા લેવા દો, હક લેવાનું છે કાલે. હા, ઓકે. હા, રાધે રાધે. ચાલો સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને. ગઈકાલ સુધી આપણે જોયું હતું અસતત ચલની સંભાવના જોઈતી. પહેલા તો અસતત સંભાવના વિતરણ, પછી અસતત ચલની સંભાવના આપણે જોઈતી. અને ત્યારબાદ દ્વિપદી વિતરણ પણ આપણે જોઈ લીધું હતું. ઓકે, અહીંયા સુધી આપણે પૂરું કર્યું હતું મારા ખ્યાલથી. હા, કાલે એના છે 7:15 છે. કોના 7:15 છે ભાઈ? ઇકોનો એનો હોઈ શકે ભાઈ. નીલકંઠ સર હમણાં 2-3 દિવસ ત્યાં તમારો લેક્ચર નથી લીધો, એટલે કદાચ લઈ લે, કાંઈ નક્કી ન હોય. પણ આપણે કંઈ જરૂર નથી. જો બહુ બેસ્ટ રીતે આપણું પ્લાનિંગ ચાલે છે, એટલે એમાં કાંઈ આપણે કોઈ પણ પ્રકારની સળી કર્યા વગર આપણે ચાલવાના છીએ. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈશું. સરસ મજાનું આ ચેપ્ટર આજે આપણે પૂરું કરી દઈશું. યસ. તો એક એ બીજી વસ્તુ, જેવું જ આવતું વીક સ્ટાર્ટ થશે એટલે આપણે બુધવારથી કન્ટિન્યુ લેક્ચર, 6 લેક્ચર છે બુધવારથી. ગણીને કહું છું, A1 બેચમાં 6 લેક્ચર. બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, 6 લેક્ચર કન્ટિન્યુ. અને 6 લેક્ચરમાં આપણે ભાગ એક આખો પૂરો કરી દઈશું. એટલે જે આપણે બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર છે એ બધા પૂરા કરી દઈશું. ધેટ મીન્સ 21 તારીખ સુધીમાં તમારા લગભગ 6 ચેપ્ટર પૂરા. ત્યાર પછી 2 દિવસનો બ્રેક આપશો. 2 દિવસનો બ્રેક આપશો અને પાછા ગુરુવારથી મંડાશો. એટલે ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ 5 લેક્ચર લઈ લઈએ. એટલે ભાગ 2માં પણ લગભગ 2 લેક્ચરનું કામ બાકી રહે. બાકી બધું પૂરું. બરોબર? એટલે 2 વીક તો એવા લેવાના છે. યસ. આના પછી ભાગ 2 જ રાખો. ના 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 ના, બિકોઝ અમુક સ્કૂલમાં એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, જેમને બીજો ભાગ હમણાં ભણ્યા હોય ને એટલે એ થોડોક મગજમાં હોય, પણ પહેલો ભાગ બહુ દૂર ભણ્યા છીએ, એટલે એનું થોડુંક રિવિઝન ફાસ્ટ થઈ જાય. બરાબર? મોટાભાગની સ્કૂલોમાં એક્ઝામ શરૂ કોઈને 22 થાય છે અને કોઈને એવી રીતે અલગ અલગ છે, 23 થાય છે, બધાની અલગ અલગ છે. પણ બેસ્ટ મારો આઈડિયા એવો રહેશે કે આઈ થિંક સો 29 એક્ઝામ સ્ટાર્ટ થાય ને ત્યાં સુધીમાં લગભગ લક્ષ્ય સુધી આપણે પહોંચી જાય. ઇવન વિકલનનો એકાદ લેક્ચર પણ જતો રહીએ તો એનો ફાયદો એવો થશે કે પછી વિકલન એક જ તમારે કરવું પડશે. યસ. હાલો, બહુ બધી વાતચીત થઈ ગઈ. આગળ વધ્યા નહીં તો પૂરું જ નહીં થાય. આજે આપણે આ ચેપ્ટરમાંથી MCQ SQ શીખવાના છીએ. કેમ? કારણ કે MCQ SQ અહીંયાથી 3 MCQ આવવાના છે. આ ચેપ્ટર MCQ માટે ખાસ અગત્યનું છે. 3 MCQ આવવાના છે. અઘરા નહીં, પણ 3 MCQ છે, ગણતરીવાળા છે. ટૂંકા દાખલા અને મોટા દાખલા બે શીખવાના છીએ. જો અહીંયા આપણને પૂછે કેપિટલ E ઓફ x બરાબર 5, કેપિટલ E ઓફ સ્ક્વેર બરાબર 35, તો વિચરણ શું થાય? તો જો અહીંયા ધ્યાન આપો તો વિચરણ V ઓફ x બરાબર કેપિટલ E ઓફ x સ્ક્વેર માઇનસ કેપિટલ E ઓફ x ઓલ સ્ક્વેર. તો 35 માઇનસ 5 નો વર્ગ, તો 35 માઇનસ 25. તો V ઓફ x કેટલા આવશે? 10. V ઓફ x કેટલા આવશે? 10.
એક સતત ચલ x ના સંભાવના વિતરણનું માટેનું વિતરણને માટે કેપિટલ E ઓફ x 5 કેપિટલ E ઓફ x સ્ક્વેર 35 છે. તો આ વિતરણનું વિચરણ શું થાય? તો વિતરણનું વિચરણ v ઓફ x બરાબર કેટલા થશે? 10. ડન. ઓકે, કમ્પ્લીટ, ક્લિયર. ચાલો વધીએ આગળ. એક અસતત સંભાવના વિતરણ માટે તેની મધ્યકની કિંમત 3 છે. મધ્યક એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3. મધ્યકની કિંમત 3 છે જ્યારે તેનું વિચરણ 7 છે. તો વિચરણ એટલે v ઓફ x ઇઝ ઇક્વલ ટુ 7. શું મેળવવાનું કહ્યું છે? કેપિટલ E ઓફ x સ્ક્વેર આપણે મેળવવાનો છે. કેપિટલ E ઓફ x સ્ક્વેર આપણે મેળવવાનો છે. તો શું આવશે? તો v ઓફ x વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર v ઓફ x, અને v ઓફ x માટેની કિંમત શું આવશે? તો ex સ્ક્વેર માઇનસ કેપિટલ E ઓફ x ઓલ સ્ક્વેર. ex સ્ક્વેર માઇનસ કેપિટલ E ઓફ x ઓલ સ્ક્વેર. તો ex સ્ક્વેર માટે આપણે જોઈએ તો ex સ્ક્વેરની આપણને v ઓફ x ની કિંમત આપી છે. કેટલી આપી છે? 7. E ઓફ x સ્ક્વેરની કિંમત આપણને આપી નથી. E ઓફ x સ્ક્વેરની કિંમત આપણે મેળવવાની છે. જ્યારે E ઓફ x ની કિંમત આપણને આપી છે. કેટલી આપી છે? તો E ઓફ x ની કિંમત મધ્યકની કિંમત આપી છે 3 નો વર્ગ. તો 7 બરાબર કેપિટલ E ઓફ x સ્ક્વેર માઇનસ 3 નો વર્ગ 9. -9 આ બાજુ આવશે એટલે કેવા થઈ ગયા? પ્લસ. તો 7 વત્તા 9 બરાબર કેપિટલ E ઓફ x સ્ક્વેર. તો કેપિટલ E ઓફ x સ્ક્વેર બરાબર 16. કેપિટલ E ઓફ x સ્ક્વેર બરાબર કેટલા આવશે? 16. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી 16. ડન. કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન. n બરાબર 4 આપ્યા છે, p બરાબર 1/3 આપ્યા છે. n બરાબર કેટલા આપ્યા છે? 4. p બરાબર કેટલા આપ્યા છે? 1/3. તો p ઓફ x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે મારે અહીંયા p તમને આપ્યા છે 1/3, તો મારે q મેળવવા હોય તો કેટલા આવશે? p 1/3 આપ્યા છે, q મેળવવા છે. q કેટલા આવશે? તો q નું આપણે સૂત્ર મૂકશું. q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p. તો 1 માઇનસ 1/2. q ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આપણને શું આપ્યું છે? દ્વિપદી વિતરણ માટે p ઓફ x મૂલ્યની કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો p ઓફ x નું સૂત્ર, તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. જ્યાં p ઓફ x ની આપણે કિંમત લઈએ તો 4cx 1/2 ની x ઘાત 1/2 ની 4 માઇનસ x ઘાત. તો 4cx. હવે આ બેયનો આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો થશે. x પ્લસ 4 માઇનસ x. x માઇનસ x 0 થઈ ગયા એટલે 4cx 1/2 ની 4 ઘાત. આની આપણે 1/2 ની 4 ઘાત કોઈ પણ x હોય એમાં કોઈ ફેરફાર નહીં થાય. 1/2 ની જે 4 ઘાત છે, x તમારો ગમે તે હોય એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. પણ આપણે અહીંયા લઈ શકીએ 4cx માટે x બરાબર 0 1 2 3 4 લેતા તો 4c0 બરાબર 1, 4c1 બરાબર 4, 4c2 બરાબર 6, 4c3 બરાબર 4, 4c4 બરાબર 1. તો મહત્તમ કિંમત ક્યાં મળી? તો 4c2 એ. એટલે x બરાબર કેટલા હોય? 2 હોય. કેટલા હોય? 2. x બરાબર કેટલા હોય? 2 હોય તો આપણને
મહત્તમ કિંમત મળવા પાત્ર છે. ક્લિયર? એક્સ બરાબર કેટલા હોય? 2 હોય તો આપણને મહત્તમ કિંમત મળવા પાત્ર છે. નેક્સ્ટ, ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલી કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? કઈ કિંમત મધ્યકની હોઈ શકે? હવે ધન વિષમ વિતરણ હોવાથી પી કેટલા આવશે? લેસ ધેન 1/3. ધન વિષમ વિતરણ હોય એટલે પી કેટલા આવશે? લેસ ધેન 1/3. બરોબર. હવે ધન વિષમ વિતરણ હોય ને તો આપણે આ બાજુ એનપી લઈએ તો અહીંયા એન ગુણ્યા કેટલા થશે? 1/2. આપણે મધ્યકની કિંમત લેવી છે. મધ્યક શેનાથી મળશે? એનપીથી મળશે. મધ્યકની કિંમત લેવી છે. મધ્યક શેનાથી મળશે? એનપીથી મળશે. એટલે એન ગુણ્યા 1/2. તો એનપી આપણને આપી દીધા છે. એનપી આપણે મેળવવાના છે. એન આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે? 10 ગુણ્યા 1/2. એટલે એનપીની કિંમત લેસ ધેન તમારે કેટલી લેવી પડશે? 5. તો લેસ ધેન 5 લેવી હોય તો એનપી લેસ ધેન 5 લેવાના છે. તો લેસ ધેન 5 માટે આપણે કેટલા લઈ શકીએ? તેથી એનપી બરાબર કેટલા લઈ શકાય? 3 લઈ શકાય. લેસ ધેન 5 લેવાના છે એટલે કેટલા લઈ શકાય? 3 લઈ શકાય. નહીં, પાર્ટ 2 ની રકમ ના બદલાય. પાર્ટ 2 માં બહુ જૂજ ભાગમાં રકમ બદલે. હા, કદાચ બદલે તો અહીંયા બદલે. કેવી બદલે? અહીંયા n4 છે ને એની જગ્યાએ n6 કરે તો તમારે અહીંયા 60, 61, 62, 63, 64, 65, 66 લેવું પડે અને એમાંથી આપણે કિંમત મેળવવી પડે. બાકી અહીંયા તમને બહુ તો બદલે તો n10 છે એની જગ્યાએ n20 લે. ઓકે. એનપી લેસ ધેન 5 કીધું. જો ધન વિષમ હતું એટલે પી લેસ ધેન 1/3 હતું તો એનપીની કિંમત આપણને કેટલી મળવી જોઈએ? લેસ ધેન 5 મળવી જોઈએ. અને લેસ ધેન 5 માટે કેટલા આવશે? 3 આવશે. લેસ ધેન 5 માટે કેટલા આવશે? 3. ઓકે. કેટલા લોકો હાજર છે? એટલે આજે તો સેટરડે છે. આજે તો વધારે હોવા જોઈએ. હા, મોટા દાખલામાં બહુ લાંબો ફેરફાર નહીં કરે. MCQ SQમાં એકાદ n નો ફેરફાર થાય એવો ફેરફાર થાય. બાકી બહુ લાંબો કોઈ ફેરફાર કરવાના નથી. ઓકે. ચાલો, એક સરસ મજાનો દાખલો આપ્યો છે. Q - 2p = 3/4. મધ્યક NP બરાબર કેટલા આપ્યા છે? 0.5. હવે જો અહીં ધ્યાન આપો. Q ની જગ્યાએ 1 - p - 2p 3/4. તો 1 - 3p = 3/4. 3/4 આ બાજુ આવશે તો -3p સામે જશે તો પ્લસ. તો 3p બરાબર 1/4. p બરાબર 1/12. આમાં ખબર પડી ગઈ ને? આમાં ખબર પડી ગઈ? p ની કિંમત કઈ રીતે મેળવી? q ની જગ્યાએ 1 - p મૂકો. -p - 2p = -3p થઈ ગયું. 3/4 આ બાજુ પ્લસ સામે આવે તો -3p સામે જાય તો પ્લસ. તો 3p = 1 - 3/4 = 1/4. 1/4 હોય. 3 અહીંયા ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં એટલે 1/12. હાલો, હવે પૂરું. હવે તો બહુ ઈઝી છે. હવે અહીંયા કિંમત મૂકવાની છે. NP = 0.5. તો n ગુણ્યા 1/12 = 0.5. તો n = 0.5 ગુણ્યા 12. n = કેટલા આવશે? 6. છે ને આસાન? हाँ, सब कुछ आसान है.
बस थोड़ा सा अपना दिमाग लगा लीजिए. सब 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 आसान है. दिमाग की बत्ती जलाओ और सब कुछ पालो. ओके. આગળ જો અહીંયા આપ્યું છે n બરાબર 10, q બરાબર 3/4, p બરાબર 1 માઇનસ q, 1 માઇનસ 3/4, તો p કેટલા આવ્યા 1/4, p કેટલા આવશે 1/4. હા, સ્ટેટમાં 100 માંથી 100 આવે જ, 100% આવે. એના માટે પૂરેપૂરું સ્ટેટ આ ગણતરી સાથે ગણતા થોડુંક આવડવું જોઈએ. હા, બાકી 100 માંથી 100 પૂરેપૂરા આવી જ શકે. કેમ ન આવે? તો જો p ઇઝ ઇક્વલ ટુ 1/4, મધ્યક શોધવાનો કીધો છે. મધ્યક np, n10 p 1/4, મધ્યક 10/4. તો મધ્યક કેટલો લેવાશે? 5/2 લખી શકીએ અને 2.5 લખી શકીએ. 2.5 પૂરો. MCQ ના માર્ક્સ બહુ કપાય છે. MCQ ના માર્ક્સ બહુ કપાય છે. એ તો ભાઈ તૈયારી કરવી પડે. એના વગર કાંઈ ન થાય. એની વગર શક્ય નથી. ફૂલ પ્રૂફ તૈયારી કરશો તો જ MCQ અને SQમાં માર્ક્સ આવશે. પૂરેપૂરી કમ્પ્લીટ તૈયારી હોવી જોઈએ. હા, મેં જે થિયરી કમ્પ્લીટ કરાવી છે એટલી કમ્પ્લીટ થિયરી કરી નાખીએ તો આવી જ જાય. બોર્ડમાં એમાંથી જ આવે છે, એની બહારનું કાંઈ નથી આવતું. સ્ક્રીન પર કલર આવે છે. સ્ક્રીન પર કલર કેવો આવે છે? કોઈ કલર નથી. દાખલામાં વાંધો નહીં આવતું, પણ આ બંનેમાં પ્રોબ્લેમ છે. બસ એની તૈયારી ચાલુ કરો. પ્રેક્ટિસ કરતા રહ્યો, આવડી જ જશે. 100%ની વાત છે. ચાલો. એક તપાસમાં જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિ નશો કરે એની સંભાવના 3/20 છે. તો 300 વ્યક્તિના સમૂહમાં નશો કરનાર વ્યક્તિની સરેરાશ સંખ્યા અને તેનું પ્રમાણિત વિચલન શોધો. એટલે જો આપણને n બરાબર કેટલા આપ્યા છે? 300 વ્યક્તિ. p બરાબર વ્યક્તિ નશો કરે. તો p બરાબર 3/20, q બરાબર 1 માઇનસ p, 1 માઇનસ 3/20 બરાબર કેટલા આવશે? 17/20. n, p અને q ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે નશો કરનાર વ્યક્તિની સરેરાશ સંખ્યા આપણે લેવાની છે. નશો કરનાર વ્યક્તિની સરેરાશ સંખ્યા શું આવશે? np. n કેટલા આવ્યા? તો કે n આવ્યા 300. p કેટલા આવ્યા? તો p આવ્યા 3/20. તો ભાગ ઉડાડીએ તો કેટલા આવશે? 300 ગુણ્યા 3 900/20 એટલે 450 નહીં 45. કેટલા આવશે? 45 વ્યક્તિ. નશો કરનાર વ્યક્તિની સરેરાશ સંખ્યા કેટલી આવશે? 45. જ્યારે એનું પ્રમાણિત વિચલન મેળવીએ તો પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ વર્ગમૂળમાં n કેટલા આપ્યા છે? 300. p કેટલા આપ્યા છે? તો p આપ્યા છે 3/20. q કેટલા આપ્યા છે? 17/20. તો ભાગ
ઉડાડતા પહેલા ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 17 ગુણ્યા 3 કેટલા થશે? 153 ના છેદમાં 2 શૂન્ય ઉડી ગયા એટલે 153 ના છેદમાં 4. તો 153 ભાગ્યા 4 કરીએ એટલે કેટલા આવે? 38.25 પણ વર્ગમૂળમાં. અને 38.25 નું વર્ગમૂળ કરીએ એટલે પ્રમાણિત વિચલન 38.25 નું વર્ગમૂળ કેટલા થશે? 6.18 વ્યક્તિ. વ્યક્તિ. ક્લિયર? હાલો રેડી? વધ્યા આગળ. એક દ્વિપદી વિતરણમાં n બરાબર 12 છે. n આપ્યા છે 12. q માઇનસ p બરાબર આપ્યા છે 0.6. તો q માઇનસ p પહેલા લેવાનું 0.6. p ની q ની જગ્યાએ 1 માઇનસ p મૂક્યા તો 1 માઇનસ p માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6. 1 માઇનસ 2p ઇઝ ઇક્વલ ટુ 0.6. 0.6 આ બાજુ આવશે એટલે 1 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 2p. તો 2p ઇઝ ઇક્વલ ટુ 0.4. તો p ઇઝ ઇક્વલ ટુ 0.2. p ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 0.2. હવે જો અહીંયા ધ્યાન આપો, મધ્યક અને વિચરણ મેળવવા માટે પહેલા મારે હજી q ની જરૂર પડશે. તો q ની આપણે કિંમત મેળવીએ તો p પ્લસ q બરાબર 1 માઇનસ p લખી શકાય. તો q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.2. q ઇઝ ઇક્વલ ટુ 0.8. આને હું અહીંયા મૂક દઉં ને તોય થઈ જાય હો. જો q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6. q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6. તો હું સિમ્પલ એક કામ કરી શકું. શું સિમ્પલ કામ કરીશ? તો એકદમ જો q માઇનસ p ની કિંમત 0.2 ઇઝ ઇક્વલ ટુ 0.6. તો q માઇનસ 0.2 ઇઝ ઇક્વલ ટુ 0.6. હવે જો અહીંયા લઈએ 0.2 ને હું સામે લઈ જતો એટલે 0.6 વત્તા 0.2 બરાબર 0.8 થઈ ગયો. મધ્યક અને વિચરણ મેળવીએ તો મધ્યક np n કેટલા આપ્યા છે? તો n આપ્યા છે 12. p કેટલા આપ્યા છે? p આપ્યા છે 0.2. તો મધ્યક બરાબર 6. વિચરણ મેળવીએ. વિચરણ npq n કેટલા આપ્યા છે? તો n આપ્યા છે 12. p કેટલા આપ્યા છે? 0.2. q કેટલા આપ્યા છે? 0.8. તો કરીએ ગુણાકાર. સોરી મેં 0.5 ના એમમાં 0.2 લખી નાખ્યા. અહીંયા 2.4 આવશે. હા 2.4 અને 1.92. ઓકે. આ 1 માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6. આ જ કિંમતમાં q ની કિંમત મેં 1 માઇનસ p મૂક્યા. q ની કિંમત મૂકી જોવો થોડું. q બરાબર 1 માઇનસ p મૂકી શકાય. ડન. હાલો રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન્સ. જો 3n બરાબર 20p ઇઝ ઇક્વલ ટુ 15 હોય તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. જો અહીંયા ધ્યાન આપો. 3n ઇઝ ઇક્વલ ટુ 20p ઇઝ ઇક્વલ ટુ 15. તો 3n બરાબર 15. n ઇઝ ઇક્વલ ટુ 5. 20p ઇઝ ઇક્વલ ટુ 15. p ઇઝ ઇક્વલ ટુ 15 ના છેદમાં 20.
તો પી ઇઝ ઇક્વલ ટુ 3/4. જ્યારે ક્યુ બરાબર 1 માઇનસ પી 1 માઇનસ 3/4 1/4. એને મળી ગયા, પી મળી ગયા અને ક્યુ મળી ગયા. તો આપણને મધ્યક મેળવવાનું કયું છે? મધ્યક એનપી. એન કેટલા મળ્યા? 15. પી કેટલા મળ્યા? 3/4 ઇઝ ઇક્વલ ટુ 45/4. તો મધ્યક 45/4. પાછી ભૂલ કરી મેં. 15/4. હા, બરાબર 3.75. મધ્યક કેટલો આવ્યો? 3.75. 15/4 એટલે 3.75. ઓકે, હવે રેડી ને? જ્યારે વિચરણ લઈએ તો વિચરણ NPQ N5 P 3/4 Q 1/4 15/16. તો વિચરણ 15/16 લખી શકાય, અથવા એના ભાગ પાડીએ તો કેટલા આવશે? 0.9375. યસ, 0.9375. 9375. ડન. અને એ વિચરણ પછી આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલન. એ વિચરણ પછી પ્રમાણિત વિચલન મેળવીએ એટલે વર્ગમૂળમાં NPQ વર્ગમૂળમાં 0.9375 એનું વર્ગમૂળ કરો એટલે પ્રમાણિત વિચલન કેટલું આવશે? 0.97. ના, વિચરણ ન મેળવો ચાલે, પણ આ તો મેં બતાવી દીધું. કદાચ વિચરણ મેળવીને ગણવું હોય, આપણે ડાયરેક્ટ પ્રમાણિત વિચલન મેળવવાનો એક દાખલો ગણ્યો હતો. કદાચ તમારે પ્રમાણિત વિચલન ન મેળવ વિચરણ મેળવીને મેળવવું હોય તો આ રીતે આપણે ગણી શકીએ. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કાંઈ પ્રશ્ન? અહીંયા સુધી આ 2 ગુણના પ્રશ્નો પૂરા થઈ ગયા. પહેલા MCQ, પછી SQ, પછી 2 ગુણના પ્રશ્નો લીધા. હવે જો 3 ગુણના પ્રશ્નો કેવા પૂછાઈ શકે એ પણ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આવો પ્રશ્ન પૂછાઈ શકે. જો મધ્યક આપ્યો છે, દ્વિપદી વિતરણનો મધ્યક એટલે NP તમને આપ્યો છે 3. પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં NPQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2. તો જો એ ધ્યાન આપો, શું કરી શકો? વર્ગમૂળમાં NPQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2, તો NPQ ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો પ્રાચલોના મૂલ્ય શોધવાના. પ્રાચલો N અને P. તો NPQ ડિવાઈડ બાય NP ઇઝ ઇક્વલ ટુ 2/3. તો Q બરાબર કેટલા આવશે? 2/3. P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q 1 માઇનસ 2/3. તો P ઇઝ ઇક્વલ ટુ 1/3. તો તમને P મળી ગયો 1/3, Q મળી ગયો 2/3. હવે શું લેવાનું છે? P અને Q બંને મળી ગયા છે. આપણે પ્રાચલો શોધવાનું કીધા ને એટલે આપણે NP ને ડાયરેક્ટ કિંમત નહીં મૂકીએ. ઓકે, પ્રાચલો મેળવવાના કીધા છે એટલે. તો N ગુણ્યા 1/3 બરાબર 3. N બરાબર 3 ગુણ્યા 3. N બરાબર 9. N બરાબર કેટલા આવ્યા? 9. તો પ્રાચલો N બરાબર 9, P બરાબર 1/3. બરાબર. પ્રાચલો N બરાબર 9. આ પ્રમાણિત વિચલનમાં ડાયરેક્ટ તમે કિંમત મૂકી શકો. પ્રાચલો N બરાબર 9, P બરાબર 1/3. હવે આપણે મેળવવાનું છે P of x less than 2.
પી ઓફ એક્સ લેસ દેન 2 માટે પહેલાં શું આવશે? પી ઓફ 0 પ્લસ પી ઓફ 1. પી ઓફ એક્સનું સૂત્ર મૂકીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત. તો પી ઓફ એક્સ લેસ દેન ઇક્વલ ટુ નથી આપ્યું, લેસ દેન 2 જ આપ્યું છે. લેસ દેન શું આપ્યું છે? 2. તો પેલું પી 0 લઈએ તો 9c0 1/3 0 ઘાત 2/3 9 માઇનસ 0 ઘાત 9c1 1/3 1 ઘાત 2/3 9 માઇનસ 1 ઘાત. ત્યારબાદ 9c0 એટલે 1 1/3 0 ઘાત એટલે 1 2/3 9 ઘાત 9c1 એટલે 9 1/3 2/3 આપણે 9 માઇનસ 1 એટલે કેટલી ઘાત લઈશું? 8 ઘાત. તો 2/9 ઘાત 2/9 ઘાત એટલે 512 3/9 ઘાત 3/9 ઘાત કેટલા થશે? આ લેસ દેન ઇક્વલ ટુ હોત ને તો 2 લેવાત. અહીંયા લેસ દેન ઇક્વલ ટુ નથી એટલે 2 લેવાશે નહીં. ઓકે. હાલો 512 3/9 ઘાત 3/9 ઘાત કેટલા આવશે? 19,683 વત્તા 9/3 2/8 ઘાત 2/8 ઘાત એટલે કેટલા થશે? 256 અને 3/8 ઘાત 3/8 ઘાત કેટલા થશે? 65 61. ઓકે. તો જો 512/19,683 પ્લસ 9 ગુણ્યા 256 કરીએ કેટલા થશે? 9 ગુણ્યા 256 કરીએ કેટલા થશે? 2304 છેદમાં 19,683 ટોટલ કરીએ કેટલું થશે? પી ઓફ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 2 બરાબર 2304 વત્તા 512 28/16 28/12 ડન. 28 હા 3 માર્ક્સ. યસ 3 માર્ક્સનો આ પ્રશ્ન. 28/16 ઓકે 28/12 નહીં 28/16. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. યુદ્ધ દરમિયાન એક દરિયાઈ સફરમાં 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. 6 જહાજના કાફલામાંથી 5 જહાજ દરિયાઈ સફર કરી સલામત રીતે પાછા આવે તેની ઘટનાની સંભાવના શોધો. હવે જો 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે એટલે પી બરાબર 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. જો આને પી લઈશું ને તો આનું ઊંધું લેવું પડશે એટલે આને આપણે શું લેવાનું? ક્યુ. કારણ કે આપણે જેની સફળતા જેની સંભાવના મેળવવાની હોય એને પી લેવાનું એટલે આને ક્યુ લેશું. ક્યુ બરાબર 9 માંથી 1 જહાજ ડૂબી જાય એટલે ક્યુ બરાબર 1/9. તો પી બરાબર 1 માઇનસ ક્યુ 1 - 1/9 તો પી બરાબર કેટલા આવશે? 8/9 8/9 પી બરાબર કેટલા આવશે? 8/9. હવે શું લખશું કે 6 માંથી 5 જહાજ પરત ફરે સલામત રીતે એટલે x = 5
6 માંથી 5 જહાજ સલામત રીતે પરત ફરે. તો શું આવશે? P of x is equal to x NCx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. તો P5 બરાબર શું આવશે? 635 8/9 ની 5 ઘાત 1/9 ની 6 માઇનસ 5 ઘાત. 65 એટલે 6, 8 ની 5 ઘાત. 8 ની 5 ઘાત કરો કેટલા થશે? 8 ની 5 ઘાત કરો કેટલા થાય? हेलो, जल्दी से 8 की 5 घात कर दिया जाए. 32,768. 9 ની 5 ઘાત. 9 ની 5 ઘાત. 59,049. તો જો ગુણાકાર કરીએ, ફટાફટ ગુણાકાર કરીએ. 32,768 ગુણ્યા 6. એક લાખ 96,608. 1,96,608 ડિવાઈડ બાય  કેટલા આવશે? હા, 531,441. 531,441. હવે જો આને 3 વડે તમે ભાગ ઉડાડી શકો. 3 વડે ભાગ ઉડાડો. ઉડશે? યસ, ઉડશે. 3 વડે હું ભાગ ઉડાડીશ તો 3 વડે भाग उड़ाड़िए. कुछ 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 कर दिया जाए. 3 से भाग उड़ा दिए जाए. 32 200 सॉरी 64 65 536 ના છેદમાં 177,147. 65 536 ના છેદમાં 177,147. ડન. ઓકે. 65 536 ના છેદમાં 177,147. આગળ વધ્યા. જો શું કીધું છે? કારખાનામાં કામ કરતા કારીગરો બીમાર પડે તેની સંભાવના 1/3 છે. તો જો 5 કારીગરો કામ કરતા હોય તો 3 કે વધુ કામદારો બીમાર પડે તેની સંભાવના લખો. એટલે P બરાબર કામદારો બીમાર પડે. હાલો, થોડીક ઉતાવળ રાખશું હો. તો P બરાબર 1/3, Q બરાબર 1 માઇનસ P, 1 માઇનસ 1/3. તો Q બરાબર 2/3. હવે જો 3x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3, 5 માંથી 3 કે વધુ કામદારો બીમાર પડે. 3 કે વધુ કામદારો બીમાર પડે. તો શું આવશે? P of x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 બરાબર P of 3 પ્લસ P of 4 પ્લસ P of 5. તો અહીંયા ધ્યાન આપો. P of x નું સૂત્ર હું અહીંયા લખી નાખું તો P of x is equal to x NCx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. તો P of x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3, 5c3 1/3 ની 3 ઘાત 2/3 ની 5 માઇનસ 3 ઘાત. 5c4 1/3 ની 4 ઘાત 2/3 ની 5 માઇનસ 4 ઘાત. 5c5 1/3 ની 5 ઘાત 2/3 ની 5 માઇનસ 5 ઘાત. તો 5c3 5 ગુણ્યા 4 ગુણ્યા 3/3 ગુણ્યા 2 ગુણ્યા 1.
હા, ભાગનો ઉડાડીએ તો ચાલે. x બરાબર 5 લીધા ને, 5 નથી લીધા, 3 કે વધુ લીધા છે. કુલ 5 કામદારો છે, કુલ 5 છે, આપણે 3 કે તેથી કેવા લેવાના છે? વધુ લેવાના છે. ઓકે. તો 10 ગુણ્યા 1/27 વત્તા 2/3 એટલે વત્તા નહીં ગુણ્યા 4/9 પ્લસ 5 ગુણ્યા 1/81 ગુણ્યા 2/3 પ્લસ 1 ગુણ્યા 1/243 ગુણ્યા 1. તો જો ગુણાકાર કરીએ તો 40/81 નહીં 40/243 પ્લસ 10/243 પ્લસ 1/243 ટોટલ આવશે 51/243. 3 વડે આપણે ભાગ ઉડાડશું તો p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. 3 વડે ભાગ ઉડાડશું એટલે 17/81. p of x greater than equal to 3 is equal to 17/81. લેસ ધેન 3 હોત તો 3 2 1 ઓકે 0. 5 પેપર તમે કોઈ પણ સોલ્વ કરો તો તમને લગભગ બધી રીતે આવડી જાય. ધારો તો તમે 100 માંથી સોલાવી શકો, પણ એવી અપેક્ષા નહીં રાખો કે બેઠા એ જ પ્રશ્નો પૂછાય. બરોબર? હા, હાલો થોડીક આગળ ધ્યાન આપીએ. જો આમાં છે ને, આ દાખલો ઉદાહરણનો છે એટલે આમાં થોડીક હું તમને ટ્વિસ્ટ કરતો નથી, તો ફટાફટ તમને કહી દઉં. જો બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં 4 ટેલિફોન લાઈન વ્યસ્ત, એમાંથી એક વ્યસ્ત આવે છે એટલે P બરાબર ટેલિફોન લાઈન વ્યસ્ત. મારે એક બીજો દાખલો તમને ગણાવવો છે એટલે ટેલિફોન લાઈન વ્યસ્ત આવે તો P બરાબર કેટલા આવ્યા? 1/4. Q બરાબર શું આવશે? 1 - P. 1 - 1/4 તો Q બરાબર કેટલા આવ્યા? 3/4. હાલો અહીંયા સુધી પૂરું. 5 પેપર સોલ્વ કરીએ. ઓકે, આ થઈ ગયું. હવે પહેલું કીધું છે 3 કરતા વધુ લાઈન વ્યસ્ત ન આવે. કુલ કેટલી લાઈન હતી? તો 6 ટેલિફોન લાઈન હતી. 3 કરતા વધુ ન આવે તો P ઓફ x લેસ ધેન ઇક્વલ ટુ 3. 6 માંથી 3 કરતા વધુ લાઈન વ્યસ્ત ન આવે. 6 માંથી 3 કરતા વધુ ટેલિફોન લાઈન વ્યસ્ત ન આવે. 3 કરતા વધુ વ્યસ્ત ન આવે તો P ઓફ x કેટલા મેળવવાના થશે? તો P ઓફ 0, P ઓફ 1, P ઓફ 2, P ઓફ 3. ડન. આમાં ખબર પડી ગઈ? હવે આમાં ગણી શકાય ને, આપણે જેમ ઓલું NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત કરતા હતા. રેડી? બીજું, ઓછામાં ઓછી 3 લાઈન વ્યસ્ત આવે એટલે 3 થી વધુ તો x ગ્રેટર ધેન 3. 6 માંથી ઓછામાં ઓછી 3 લાઈન, ઓછામાં ઓછી 3 ટેલિફોન લાઈન વ્યસ્ત આવે. તો આમાં શું કરવાનું થાય? તો પહેલું તો અહીંયા ગ્રેટર ધેન 3 લેવાના છે એટલે શું લઈશું? P of x ગ્રેટર ધેન 3 is equal to P3 plus P4 plus P5 plus P6. આવી રીતે આપણે આનો સરવાળો કરી શકીએ. બરોબર? ઓકે. P બરાબર 1/4, Q બરાબર 3/4. 3 કરતા વધુ લાઈન વ્યસ્ત ના આવે એટલે 0 1 2 3 અને 3 કરતા n અહીંયા લખ્યા જોરિયા 6 ટેલિફોન સામે લખ્યું. n બરાબર 6. n બરાબર 6 ટેલિફોન લાઈન. મારે તમને જે દાખલો અલગથી ગણાવો છે એટલા માટે આ દાખલો તમારા માટે છોડીએ છીએ. 100 રેડિયોમાં 20 ખામીવાળા છે. 4 રેડિયોની તપાસ કરવામાં આવે છે. જો કુલ 100 માંથી 20 ખામીવાળા તો P બરાબર રેડિયો ખામીવાળા હોય એની સંભાવના લઈએ તો
રેડિયો ખામીવાળા હોય એની સંભાવના લઈએ તો p બરાબર કેટલા આવશે 20/100 ઇઝ ઇક્વલ ટુ 1/5. q બરાબર 1 માઇનસ p 1 માઇનસ 1/5 એટલે q બરાબર કેટલા આવ્યા 4/5. હાલો રેડી, અહીંયા સુધી ક્લિયર. કેટલા રેડિયોની તપાસ કરી 4. બધા જ ખામીવાળા હોય એટલે 4 ખામીવાળા તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x નું અહીંયા આપણે પહેલા સૂત્ર મૂકી દઈએ. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ncx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. તો શું આવશે? પહેલું p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4. બધા જ રેડિયો ખામીવાળા હોય, બધા જ રેડિયો ખામીવાળા. તો શું લેવાનું થશે? બધા જ રેડિયો ખામીવાળા હોય એટલે p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4c4 1/5 ની 4 ઘાત 4/5 ની 4 માઇનસ 4 ઘાત. તો 1 ગુણ્યા 1/625 ગુણ્યા 4/5 ની 0 ઘાત તો 1/625 ગુણ્યા 1 એટલે બધા જ રેડિયો ખામીવાળા હોય એની સંભાવના કેટલી આવશે? 1/625. ડન, ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. બધા જ રેડિયો ખામીવાળા હોય એની સંભાવના કેટલી આવી? 1/625. હવે બધા જ રેડિયો સારા હોય તો 0 ખામીવાળા એટલે p ઓફ 0 બરાબર p ઓફ x બરાબર 0. બધા જ રેડિયો સારા હોય, બધા જ રેડિયો સારા હોય. તો શું આવશે? p ઓફ x માટે 0 લઈ લે તો p ઓફ 0 બરાબર 4c0 1/5 ની 0 ઘાત 4/5 ની 4 માઇનસ 0 ઘાત 1 ગુણ્યા 4/5 ની 4 ઘાત 4 ની 4 ઘાત એટલે કેટલા થઈ ગયા? 4 ની 4 ઘાત એટલે થઈ જશે 256 અને 5 ની 4 ઘાત એટલે 625. તો બધા જ રેડિયો સારા હોય એની સંભાવના કેટલી આવી? 256/625. ડન. અને છેલ્લો ઓપ્શન, લાસ્ટ ઓપ્શન, ત્રીજો, p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. ઓછામાં ઓછો એક રેડિયો ખામીવાળો હોય, ઓછામાં ઓછો એક રેડિયો ખામીવાળો હોય, ઓછામાં ઓછો એક રેડિયો ખામીવાળો હોય તો શું આવશે? p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 બરાબર p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4. હવે કાલે આપણે શીખાતા n બરાબર 4 હોવાથી આપણે કાલે લખ્યું હતું સિગ્મા p ઓફ x બરાબર 1. તો સિગ્મા p ઓફ x બરાબર ક્યાંથી ક્યાં સુધી આવશે? તો p0 પ્લસ p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ p4. આવું આપણે કાલે શીખાતા. બધાયનો ટોટલ સંભાવના કેટલી થાય? 1. બરોબર, બધાની ટોટલ સંભાવના 1. અહીંયા 1 p0 ની સંભાવના આપણને મળી હતી 256/625. જ્યારે આખા માટે આપણે આ લખી શકીએ તો p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. આ સામેની બાજુ જાય એટલે માઇનસ થઈ જશે 256/625. ટૂંકમાં તમારે આખી ગણતરી દર્શાવવી નહીં પડે, સીધે સીધી બાદબાકી કરશો, લસા લેશો 625 માઇનસ 256/625 તો ભાગ ઉડાડ નાખીએ તો 369/625 p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. 369/625. ડન. ઓકે, બસ આટલું સિમ્પલ ગણિત છે આ ચેપ્ટરનું. 3 માર્ક્સમાં આવા જ સમ પૂછાય છે. ઓકે, થેન્ક યુ સો મચ. આ દાખલા હોમવર્કમાં છે. આવતા લેક્ચર આપણો રહેશે ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ. ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ. ઓકે, મળીએ છીએ આવતા બુધવારે સાંજે 8:15 વાગે. થેન્ક યુ સો મચ.